છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો। પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીને પ્રેમિકાના પતિ જોઈ જતા તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશને ઉકરડામાં સંતાડી દીધી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના ડોલરિયા ગામે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપતો કિસ્સો સામે આવ્યો। ગઈકાલે ડોલરિયા ગામના ડેરી ફળિયામાં આરોપી શુક્લાભાઈ બારિયા દ્વારા પોતાની પત્નીને મળવા આવેલ પ્રેમી કિશન રાઠવાને તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી શરીરના ભાગો પર ઘા મારી હત્યા કરી। ત્યારબાદ આરોપી દ્વારા પત્નીના પ્રેમીને ગળામાં ચાદર બાંધી 100 મીટર દૂર ઢસડીને જઈ ઘરના પાછળના ભાગના ઉકરડામાં લાશ સંતાડી દેવામાં આવી। તમામ હકીકતની વાત કરીએ તો ડોલરિયા ગામે નવા ગામનો કિશન રાઠવા પ્રેમિકા શુક્લીબેનને સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોય કે જેથી આરોપીને ગમતું ન હોય। અવારનવાર આ બાબતને લઈને પત્નીના પ્રેમી કિશન રાઠવા સાથે આરોપી શુક્લા બારિયા સાથે ઝઘડા કરતો હતો। ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ પ્રેમિકાને મળવા માટે કિશન રાઠવા ગયો હતો। તે સમયે આરોપી કિશનને તેની પત્ની સાથે જોઈ જતા આરોપી શુક્લા બારિયાએ પત્નીના પ્રેમી કિશનને તીક્ષ્ણ હથિયાર વડે માથાના અને ગળાના ભાગોમાં ઘા મારતા આરોપી જીવત રહેતા આરોપી કુહાડી લાવી કુહાડીથી ઘા મારી પ્રેમીને મોતને ઘાટ ઉતારી આરોપીએ કિશનના ગળામાં ચાદર બાંધી લાશને 100 મીટર દૂર ખેંચી જઈ આરોપીના ઘરના પાછળ ડાંગરના ખેતરમાં આવેલ ઉકરડામાં 1 ફૂટ ઊંડા ખાડામાં લાશ સંતાડી દેવામાં આવી હતી। તો ડોલરિયા ગામે કિશન રાઠવાની બાઇક ચંપલ એટીએમ કાર્ડ મળતા પરિવારને જાણ કરતા કિશનના પરિવારના સભ્યો નવા ગામથી ડોલરિયા આવી તપાસ કરતા લોહીના ખાબોચિયા ખેતરમાં જોવા મળ્યા અને ચંપલ દેખાયા હતા અને ધસડીને લઈ જતાના નિશાન જોવા મળતા નિશાનના આધારે જોતા આરોપીના ઘરની પાછળ ઉકરડામાં 1 ચાદર દેખાતા તેના ઉપરથી ગાંઠ સટાવતા હાથ દેખાતા જોશ પોલીસને જાણ કરતા સ્થળ પર સરકારી પંચના રૂબરૂ લાશ બહાર કાઢતા કિશન રાઠવાની લાશ હોવાનું સામે આવ્યું। પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી। આરોપી શુક્લાને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી પડી ભાંગી તેને જ કિશનની હત્યા કર્યાનું કબૂલ્યું અને પત્ની સાથે આડા સંબંધ હોવાને કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી શુક્લા બારિયાને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। તો તાત્કાલિક ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી। લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામની લાશ ઓળખ થઈ। ત્યારબાદ એના ઉપર જોતા એના મોઢા ઉપર માથાના વચ્ચેના ભાગે પાછળના ભાગે પછી ગળાના ભાગે બધી જગ્યાએ તીક્ષ્ણ હથિયાર દ્વારા એના ઉપર ઘા કરવામાં આવેલા અને એને જાનથી મારી નાખેલ। તો એ આધારે એના ભાઈની ફરિયાદી છે ખાપરભાઈ બચલાભાઈ રાઠવા એના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવી। એને આરોપી તરીકે સુખરામભાઈ ઉર્ફે ઝુકલાભાઈ રાઠવા જે ડોલેરા ગામના છે જેના ઘરની બાજુમાં ઉકરડો છે એ જ આરોપી તરીકે છે અને એમને રાત્રિના 2 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે જ્યારે શુક્લાભાઈની પત્ની અને જે આ મરણ જનાર છે કિશનભાઈ એ બંને મળવા માટે ભેગા થયા અને ત્યારબાદ એના પતિ જોઈ જતા એના પતિએ એને તીક્ષ્ણ હથિયાર દ્વારા મારેલ। પહેલાં દંડા વડે મારેલ, ત્યારબાદ ના મરતા ફરી એ ઘરમાંથી બીજું હથિયાર લાવી કુહાડી જેવું હથિયાર લાવી અને ફરી એને વારંવાર ઉપરા છાપરી ઘા કરી મારી નાખેલ। અને માર્યા બાદ આ પુરાવાનો નાશ કરવા માટે આ લાશને સંતાડી દેવા માટે ગળામાં બ્લેન્કેટ વીંટાળી અને એને ઘસેડી અને એના ઘરની પાછળથી ઉકરડામાં લઈ જઈ અને દાટી દઈ એવી એમના ભાઈએ ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરી આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। હાલ તપાસ ચાલુ છે। મર્ડર મોટિવ? મર્ડર કરવાનું કારણ એવું છે કે જે આરોપી છે શુક્લાભાઈ તેમની પત્ની છે એમને અને આ મરણ જનાર કિશનભાઈ એમને પ્રેમ સંબંધ હોય અને એ પ્રેમ સંબંધ ના ગમતું હોય આરોપીને ના ગમતું હોય તેના કારણે એને મોત નિપજાવેલ છે। મર્ડર વેપન? દંડો અને કુહાડીથી તીક્ષ્ણ હથિયાર દ્વારા કબજે કરવાના બાકી હાલ તપાસ ચાલુ છે। મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ, ગામ નવા ગામ, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। આ કિશન છે મર્ડર થયેલો છે એ અમારો ભત્રીજો થાય છે। હવે સવારમાં હું ખેતરમાં 7 વાગે પાણી વાવતો હતો તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે અને તે બાઇક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે। આવું અમને જાણવા મળતા અમે
ત્યાં જઈને તપાસણી કરી તો ખરેખર ત્યાં બાઇક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચિયા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાશ છે કે એવું અમને અનુમાન નહીં આવ્યું પણ અમે પછી એને તપાસણી કરી ખરેખર આ બાઇકની છે એટલે કિશન છે આ રીતનું અમે ત્યાં તપાસણી કરતા ત્યાંથી ઢેસડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા ગયા હતા અને એ ઢેસડેલા ચીલા પર અમે તપાસણી કરતા ગયા તો ત્યાંથી અમારે લગભગ 100 ફૂટ દૂર જે જુકલાભાઈ વેસ્તાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં 20 ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકરડો હતો એ ઉકરડામાં ત્યાં લાશ દાટેલી અમને જોવા મળી ત્યાં એક ચાદર અમને દેખાઈ ગઈ અને એ ચાદરના આધારે અમારે શંકાભાઈ કે ખરેખર આ જગ્યા પર લાશ છે આ રીતનું અમે કરતા 100 નંબર પર અમે ડાયલ ફોન કર્યો અને પછી પોલીસ ત્યાં આવી અને પોલીસે ત્યાં તપાસણી કરતા બધું એનું પંચનામું કરતા પછી લાશ એને બારી કાઢતા 1 ફૂટ ઊંડા ખાડામાં દટાયેલી લાશ બારી કાઢી અને ખરેખર કિશનની લાશ હતી અને નગ્ન હાલતમાં એ લાશ જોવા અમને મળેલી અને એના પર મોઢા પર અને એને ખૂબ ઈજાઓ હતી અમે દેખી દે ને પછી હવે એને ત્યાંથી કાઢીને પોસ્ટમોર્ટમ પર અમે ડોલરિયા એ આપણે જોજ મોકલાવેલી છે અને અમારે તો એવી માગણી છે કે આ જે ઘટના બની એ ખૂબ દુઃખનીય ઘટના બની આવી ઘટનાઓ કોઈ બનવી હોય નહીં જોવે આવું કોઈ કૃત્ય કરવું હોય નહીં જોવે હવે આ કિશનને કયા કારણથી એ જગ્યા પર એને બોલાયો કે પછી રસ્તામાં આવતેલાને એને પકડીને માર્યો કઈ રીતે એ પણ અમને કોઈ જાણવા મળ્યું નથી પ્રેમ પ્રકરણ હતું હવે એ અમને કોઈ જાણવા મળ્યું નથી એમ એટલે અમારે તો એમ કેવું છે કે આ માણસને કડકમાં કડક સજા થાય અને બીજો માણસ પણ આવું કૃત્ય ખોટું કરતો ભૂલી જાય આવી સજા થાય એ જ અમારી માંગણી છે બસ શું નામ? મારું નામ રાઠવા કુમારભાઈ કાલિયાભાઈ.